મને બહુ હેરાન કરી છે 1968 કુંવારી હતી ને કિનારે હેરાન કરે તમને આ મોદી આ મને પહેલી તારીખે દજાડે છે યાંત્રિક ના યાંત્રિક બધી વિદ્યા કરી મારા છોકરાને પૈવા નહીં દીધો 51 નો થયો કોને પૈણવા નહીં થતો મોદીજી હા એ યાંત્રિક વિદ્યા પૈણેલો નહીં એટલે તમને નહીં નહીં એ તો પૈણેલો મોદીજી યાંત્રિક વિદ્યા કરી તમારી ઉપર કઈ બી પ્રશ્ન હોય તો આપણે એનો હલ કરી શકીએ આપણે કેમેરો છે એક એવો નંબર જાહેર કરવો જે મારો તમે ડરના કારણે નથી લડતા ડરના કારણે જ નથી લડાતો ગુજરાતમાં સાહેબ એવો ડર તો રે જ હવે. લડવાનું નહીં ડરીને નહીં લડવાનું આ તો લડવાનું આ કેવી કોંગ્રેસ છે હું બી લડવા તૈયાર જ શાંતિ છું રાખો ને ધપતા નથી તમે. હું બી લડવા તૈયાર છું હું લડીશું એટલા માટે જ આજે તમને કોંગ્રેસ નું વોટ આપ્યો ને તો એ મોદી જ પડ્યો એટલે- મર્સિડીઝ સ્કૂટર લાયા પણ રાહુલ બેન આપણે તમે આપણી સંસ્કૃતિ બરાબર હતી ચોખ્ખું ઘી દૂધ નહીં મળતું હું તો રાહુલ ગાંધી કે 60% 80% એને કાઢી નાખો આ સુધી કદડો નીકળી જવો જોઈએ આ તો કોંગ્રેસ ખાલી નહીં થઈ જાય અને જે એમ કહે છે કે હું તને મારી નાખીશ કોને કહે છે મને કહે છે કોણ એ ટાર્ગેટ કરી કોણ મારી નાખવાની એ છે? જ કોણ પણ હા છે આતંકવાદી કોણ આતંકવાદી બોલી ના ના હા, પણ ના બેન, ના. મારે બોલવું છે માર દે જી શું નામ માજી આપનું મારું નામ કૈલાસબેન કિરીટકુમાર પંચાલ માદીનપુરમાં લાલાભાઈપુરમાં ભાઈ. મારા શહેરની અંદર ઘરે લઈ લીધું છે તઈ ભાવનગરનો બેન વર્ષો કોંગ્રેસ નો રાહુલ ગાંધી આયા એ વિશે શું કેવું એ વિશે તો અત્યારે હું ભગવાનને બહુ રોજ પ્રાર્થના કરું હા. છું યમુનાજીનો હા. કે સોનિયાજીને હું કહું છું કે એમનો અમર રે ગો રાહુલ ગાંધી સંજય ગોધીજી મને હેરાન કરવા માંડી છે બેન, 1968 થી દતાઉરી મને બહુ હેરાન કરી છે બેન એ વાત હું શું અને કહું છું અત્યારની તારીખમાં કોને કિનારે હેરાન કરે તમને આ મોદી આ મને પહેલી તારીખે દજાડે છે યાંત્રિક બધી વિદ્યા કરી મારા છોકરાને પૈવા નહીં દીધો 51 નો થયો કોને પૈણવા નહીં થતો મોદીજી હા એ યાંત્રિક વિદ્યા પૈણેલો નહીં એટલે તમને નહીં નહીં એ તો પૈણેલો છે. મોદીજી યાંત્રિક વિદ્યા કરી તમારી ઉપર હા આ દજે મારા છોકરાને આ મોદીજી જડે મારી વાત કરો એ મશીનોથી બધું કરે છો અને અત્યારે એમ કે છે કઈ મારી જોડી આય મારા લગ્નના ફોટા છે ને એ દિવ્ય ભાસ્કરમાં કરી અને એ જૂઠું હું 19 જિલ્લાની લીડર હતી ઇન્દિરા જોડે ગયેલી તમે પૂછી જજો 19 જિલ્લા હતા અને બોરસદ ખેડા જિલ્લામાં બી નોકરી કરી બાલ મંદિરમાં અને હજી મને 3 મહિનાનો પગાર નહીં આપ્યો મૌદાના ડોક્ટર હતા હંસરાજ એમના ઘરમાં દિનસાભાઈ જોડે રહેલી નડિયાદ પણ બેન હું તમને એમ કહું છું કે તમારી ઉપર મોદીજીને તાંત્રિક વિદ્યા કરવાની શું જરૂર પડી અરે યાર કછો કયા ના હું કરીએ ને તો અમારી હા એ મદારી મદારી હારો હોય તો એ એમ કહું છું તમે એવું તો એમને શું દુઃખ આપી દીધું તકલીફ આપી તો એવું કરો અમે બીજાને વોટ આપીએ એટલે એને હિસાબો પણ તમને તમારી ઉપર જ કેમ તાંત્રિક વિધિ કરી અદાયની જોડે કરી છે બહુ મોટી મારી ઉંમરની બધી 2000 છોકરીઓ મરી ગઈ મારી બાલ મંદિરની છોકરીઓને અત્યારે ઓગળવાડીઓ કરી દીધી એની અંદર આ બધું થયું છે અને જે એમ કહે છે કે હું તને મારી નાખીશ કોને કહે છે મને કહે છે કોણ એ ટાર્ગેટ કરી કોણ મારી નાખવાની એ છે? જ કોણ પણ હા છે આતંકવાદી કોણ આતંકવાદી બોલી મારી વાત ઓભરા હું શાહીબાગમાં 1971 માં ભણેલી એની કને કહી દી એક કંકોત્રી એટલે મોદીજીને કંકો તમારી લગનની કંકોત્રી નહીં કીધી? એને જ્યારે લગ્ન કરવાનું ને એટલે એને મારી વાત મને બહુ હેરાન કરી છે 1968 કુંવારી હતી ને તે હવે મુસલમાન ગોચીની દુકાન હતી અરે ગૌરવતું બાપ દાદાઓની જમીન વેચવા ગયેલા બે પટેલ જોડે પડ્યા જોડે મરી ગયા એમને આપ્યું 1971 શાહીબાગ મારું પિયર શાહીબાગ કેસપીન બંગલાની હોમે છતાંય અમારે બધા કુટુંબના ભાઈઓને માન નાખી શકાય એમના બાપ દાદાઓએ મારી માને પડાઈ મને પડાઈ અને બધું મેં લગ્ન સોનિયાજીને આપ્યું અને હું હવે કંટાળી ગઈ મને 75 વર્ષ પૂરા થઈ ગયા દિનસાભાઈ જોડે રહીને કેટલી વખત લેખી આપી છે પંકજ ગોટિયો હતો ને ના મારું અભરજ પંકજ ગોટિયા હતા ને તો મન બાલ બંદી
3 મહિનાનો પગાર પણ નહીં આપ્યો. ના હું બેન એમ કહું છું રાહુલ ગાંધી એમ કહે છે આપણે મારી વાત આપણા બેન ને રાહુલ ગાંધી એમ કહે છે કે જેટલા કોંગ્રેસમાં અડધા નેતાઓ છે ને ભાજપ સાથે મળેલા છે. ના મેં રાહુલ ગાંધી કહે છે એ તો કે પણ મને ઈ બોલ મને મળવા દે એમની જોડે. મેં સોનિયા ગાંધીજીને લખીને આપ્યું છે. હાલના નેતા મળેલા છે એમ કે હાલના નેતા કોણ છો? એમ કહે છે રાહુલ ગાંધી 50% અડધા નેતાઓ. આ મશીન હોય તમને કોંગ્રેસ નું વોટ આપે ને તો એ મોદી જ પડ્યા. આ મશીન આપણી સંસ્કૃતિ બરાબર હતી. ચોખ્ખું ઘી દૂધ નહીં મળતું. 1968 ઘી જોઈ ને દુનિયામાં નહીં મળતું. અને અહીંનું પરદેશનું અહીં લઈ જાય છે. અને પરદેશમાં છું પરદેશ ના ના પરદેશનો છોકરો લાવી અને શું નામ આપનું? જસુભાઈ પરમાર, રાણીપુરા, મહેસાણા જિલ્લો. હું ઉપપ્રમુખ છું. હું જસુભાઈ પરમાર મારું નામ. એટલે હું આજે જે કાર્યક્રમમાં આવ્યો છું તો એમાં રાહુલ ગાંધીનો મેં પહેલાં બી આપણે લગભગ બધાને ખ્યાલ છે કે એમનો નારો છે ડરો મત લડો. તો એના વિશે મારે બે વસ્તુ કહેવી છે કે વાત એકદમ સાચી છે કે ગુજરાતમાં જે યુવાન એકદમ ડરેલો છે. એક તો ચલો નશાની વાત તો કરીએ કે જે નશો ડ્રગ્સ છે ઘૂસણખોરી થઈ રહી એની વાત અલગ છે, પણ મારે એક ડરોમત વિશે કહેવું છે કે આજનો ડરોમત એટલે એમ કે હું જે કંઈક આપણે જે કંઈ સાચી વાત કરવા કે કંઈ ગમે ત્યારે જઈશું અથવા તો ડરતા હતા તમે? હા ડરેલા છીએ. ભાજપ સરકારથી ડરેલા છીએ એવી રીતની છે કે હું આજ તમારી સામે હું કદાચ રાહુલ ગાંધી ના પાડે કે નહીં ડરો તો જ નહીં ડરવાનું, બાકી અંદરથી એવું ના થાય કે નહીં ડરવું. એના માટે પ્રોડક્શન નથી મળતું અમને સાહેબ. એવી મારી એક એવી નમ્ર વિનંતી કે આના ઉપરથી એક કંઈક એવો પેલો નંબર આપવો જોઈએ કે જેનાથી એક આપણે કોલ કરી શકીએ એટલે આપણે કંઈ બી પ્રશ્ન હોય તો આપણે એમને હલ કરી શકીએ. આપણે એક એવો નંબર જાહેર કરવો જોઈએ રાહુલ ગાંધીએ કે જે નંબર આપણે કોલ કરીએ એટલે ગમે તેવી પરિસ્થિતિમાં આપણે જે ડર જેવો માહોલ ઊભો થાય તો તરત આપણને કંઈક પ્રોડક્શન મળવું જોઈએ. બાકી મને કોંગ્રેસમાં પ્રોટેક્શન નથી મળતું. કોંગ્રેસ પ્રોડક્શન આપે છે પણ હાલ જે ગુજરાતમાં ભાજપની સરકાર છે એટલે મને એમ ડર છે કે હાલ હું એની વાત કરું મને બહાર જઈને કાલે કોઈક મને ઉઠાઈ જશે એવો મને એક અંદરથી ડર પેદા થઈ ગયો છે. અને એમાં સત્ય હકીકત એ જ છે. હકીકતમાં હું આજે મારો ડરના કારણે નથી લડતા? ડરના કારણે જ નથી લડાતો ગુજરાતમાં. સાહેબ ડર તો રે જ લડવાનું હું બી લડવા તૈયાર છું. હું લડીશું એટલા માટે જ આજે હું કોંગ્રેસ પક્ષમાં મેં હોદ્દો લીધેલો છે ગુજરાતમાં. મહેસાણામાં ઉપપ્રમુખ હું બની ચૂક્યો છું. કેમ કે મારે લડવું છે. ભલે હું જેલથી નથી ડરતો પણ એમ કે મારા જેવા બીજા યુવાનો બી અત્યારે જે ડરીને કે બહાર ખુલ્લેમાં આવતા નથી. ડરવાનું કે નહીં ડરવાનું. હું એ જ આપવા માંગુ છું મેસેજ કે ડરવાનું નહીં. પણ રાહુલ ગાંધીને બી આપણે એક મેસેજ આપવો જોઈએ કે એક નંબર એવો આપવો જોઈએ બહાર. નંબર ના આપો તો ડરશો? તો બી ન ડરવું જોઈએ. પણ શું નામ આપનું? મારું નામ ગોવિંદ ભીખાભાઈ વાડિયા. હું જુનાગઢથી આવું છું. મારું કેવું છે રાહુલ ગાંધીએ જે પણ કીધું છે એ સાચું કીધું કે લોહીમાં હોવું જોઈએ. તો અમારી ત્રણ ચાર પેઢી છે કોંગ્રેસમાંથી જ આપે છે અને કોંગ્રેસને જ કાર્ય કરતા છે અમે. અને બબ્બર શેર છે રાહુલ ગાંધીએ કીધું કે 50% આમાં ભાજપમાં પડી જાય. સાચી વાત છે રાહુલ ગાંધીની. હું તો રાહુલ ગાંધી કે 60% 80% અને કાઢી નાખો. આ સુધી કદડો નીકળી જવો જોઈએ. કોંગ્રેસ ખાલી નહીં થઈ જાય? ખાલી નથી જાય. નવા યુવાનને તક આપો, જવાન છોકરાઓને તક આપો, યુવાન લોકોને મહિલાને તક આપો. મારું કેવું છે. શું લાગે છે રાહુલ ગાંધી બધાને કાઢી નાખશે તો સરકારમાં આવશે? હા આપણે 100% આવશું. આપણે મહેનત કરવું પડશે. અમારે જુનાગઢની હમણાં મહાનગરપાલિકાની ચૂંટણી થઈ એમાં 11 સીટ આવી કોંગ્રેસની. એમાં અમારા વોર્ડમાં મંજુલાભાઈ પરસાણા, 6 નંબરમાં હરેશ લલિતભાઈ પરસાણા આવ્યા છે. એટલે એનું કેવું છે કે ભાઈ અમારે જુનાગઢમાં બહુ સારું વિરોધ પક્ષના